अन्य समाचार बोटादथी पाણીनी पाइपलाइनमां थयुं छे भंगाण। बरवाड़ा तालुकाना बेला गामे हजारों लीटर पाણીनो बगाड़ थयो छे। बेला गामे प्लॉट विस्तारमां पाણીनी पाइपलाइनमां भंगाण थयुं। छेल्ला दौड़थी 2 कलाकथी वही रह्युं छे हजारों लीटर पाणी। तो 10 फूटथी ऊंचा पाणीनो थई रह्यो छे धोध। बेलगामे प्लॉट विस्तारमां नदी वहेती होय तेवा दृश्यो सामे આવ્યા છે। पाणी छे तेनो सतत वेડફાટ થઈ રહ્યો છે। बेला गामे हजारों लीटर पाणीनो बगाड़ થઈ રહ્યો છે। तंत्र द्वारा हजू सुधी कोई कामगीरी नहीं। भर शियाळे ચોમાસા જેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી છે તે સતત બગડી રહ્યું છે। તો બેલા ગામના દ્રશ્યો છે જ્યાં હજારો લીટર પાણીનો બગાડ થયો છે। તો ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જાણે કે પૂર આવ્યું હોય તે પ્રકારે અહીં પાણી સતત વહી રહ્યું છે। વિજયસિંહ ચુડાસમા જોડાયા છે વધુ માહિતી માટે। વિજય, શું અપડેટ્સ આ મામલે? જી લુબના, ચોક્કસથી જણાવું તો જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાનું બેલા ગામ છે તે ગામની વચ્ચેથી એટલે કે ગામના પરા વિસ્તાર પ્લોટ વિસ્તાર જે કહેવાય છે તે પ્લોટ વિસ્તારમાંથી પાણીની મુખ્ય પાઇપલાઇન જે છે તે પસાર થઈ રહી છે। તે પાઇપલાઇન મોટું ભંગાણ કરતા 10 ફૂટ જેટલા ઊંચા પાણીના ધોધ વહી રહ્યા છે। સતત 10 થી 2 કલાક જેટલા સમયથી પાણી વહી રહ્યું છે। લાખો લીટર પીવાનું શુદ્ધ પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। તે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વહેલા તકે આ જે કામગીરી થાય અને પાણીને રોકવામાં આવે તેવી હાલ તો સમગ્ર વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ગામમાં નદી વહી રહી હોય તેવા જે દ્રશ્યો છે તે આ સમગ્ર ગામમાં સર્જાયા છે અને જે પ્લોટ વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार वडोदराथी वडोदरामां विद्यार्थीओने आपवानी साइकलो बनी छे भंगार। खुल्ला मैदानमां धूळ खाती साइकलोनो जथ्थो बेदरकारी छुपाववा साइकलोनुं कलरकाम करवामां આવ્યું। અડધું શાળાકીય વર્ષ પૂર્ણ થયા છતાં સાયકલોનું વિતરણ નથી કરાયું। તો આનંદી સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા मैदाનમાં શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો બની છે ભંગાર। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે સાયકલો। सरस्वती साधना योजना अंतर्गत शिनोर और डभोई तालुकानी 1315 जेटली साइकलो जवाबदार तंत्रना पापे खाई रही है धूळ। तो 1315 साइकलो पैकी केटलीक साइकलोना पाछळना पंखानी लाइट पण थई गई है गुम। आश्चर्यजनक रीते धूळ अने काट खाधेली साइकलो पर नवेसरथी कलरकाम शरू करायुं छे। साइकलोने कलरकाम करीने जवाबदार तंत्र द्वारा पोतानी बेदरकारी छुपावવાનો शरू कर्यो प्रयास। काट खाधेली हालतमां साइकलो विद्यार्थिनीओने आपी केटली योग्य ए मोटो सवाल અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો સાયકલો અહીં ભંગાર બની ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? બિલકુલ જે વાતો કરીએ તો આ જે તંત્ર છે તે મોટી મોટી વાતો કરીને જે નાગરિકો છે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હોય છે। કારણ કે આ જ પ્રકારનો એક અહેવાલ જે છે આ શાળાનો થોડા સમય અગાઉ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દર્શાવ્યો હતો। ત્યારે જે તંત્ર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે અને જે તે વેપારી છે તેના દ્વારા સાયકલો જે છે તે લઈ લેવામાં આવશે। પરંતુ જે અત્યારના માહોલની વાત કરીએ તો આ સાયકલોને રંગરોગાન કરીને ફરી એક વખત જે નાગરિકો છે તેની આંખોમાં ધૂળ ઝોકવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે। 1315 જેટલી સાયકલો ધૂળ ખાઈ રહી છે। તેને મસ્ત મોટું નુકસાન થયું છે એટલે અંદાજો લગાવી શકાય। કારણ કે આ જે 1315 સાયકલ પાછળનો ખર્ચ છે તે સરકારી બાબુ કે નેતાએ પોતાના ખિસ્સામાંથી નથી આપ્યો। જે નાગરિકોના વેરાના પૈસા હોય છે તેમાંથી જ આ સાયકલોની ખરીદી જે છે તે કરવામાં આવી છે। ત્યારે અત્યારે રંગરોગાન કરીને ફરી એક વખત જે લાભાર્થીઓ છે તેમને સાયકલ પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય અથવા તો પછી તેને ફરી એક વખત જે વેપારી છે તેને પધરાવવાનો કારસો રચવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। જેના કારણે જે સિનોર પંથકના લોકો છે, વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે તેઓની અંદર તંત્ર સામે જે છે તે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार बनासकांठाथी बनासकांठाना कांकरेजमां थड़ी मठनो विवाद हवे पालनपुर पहोंच्यो छे। रोषे भराયેલા લોકોએ પાલનપુરમાં કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી યોજી। પાલનપુરના રામલીલા મેદાનમાં સભા બાદ વિશાળ રેલી યોજીને લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા। તો જાગીરમઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિકોએ મહંત બલદેવનાથ સામે ગંભીર આક્ષેપ કર્યા અને ન્યાયની માંગ કરી।
આ લોકોએ જગદીશ બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા. બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બિહાર દીધા, ક્યાંયથી લાવીને બિહાર દીધા. બરોબર, કોઈને પૂછું કાશું નથી. અમારા બાજુના અબ્દુલ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે, પછી ગામના ભેગા કરીને. તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે. બરોબર, એમ કઈ તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા. ગાદીએ તો બેસાડી દીધા, પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ. તો કલેક્ટરને આવેદન પાઠવ્યા બાદ લોકોએ કલેક્ટર કચેરી નીચે જ ધામા નાખ્યા. ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. થડી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા નવા મહંતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મઠના અનુયાયીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. સાહેબને કે આ મઠની અંદર 125 ગામની આસ્થાનું કેન્દ્ર છે. જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે, જે પણ કોઈ કાર્ય થાય તો. એટલે અને જે દિવસે એસપીને પણ અમે કીધું હતું, તો એસપી એ દિવસે અમને એવું કીધું કે એ લોકોએ અંદર નહીં, તમે અંદર નહીં, પણ એસપી એમને એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી અને એમને કોઈને પરવાનગી આપતા નથી. હવે ન્યાય નહીં મળે તો શું કરશું? ન્યાય નહીં મળે તો અમે અન્નજનનો ત્યાગ કરીને કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. જો અમે રજૂઆત કરી છે, અમને આશા છે કે કલેક્ટર તો આ જિલ્લાના સમાહર્તા કહેવાય, એ અમને શાંતિથી સાંભળ્યા છે અને અમને કીધું છે કે અમને 2-4 કલાક 6 કલાકનો ટાઈમ આપો, અમે બધાને બોલાવીને કરીશું. અને છતાંય જો નહીં થાય તો અમે બધા અનશન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહેવાના છીએ. તો રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો છે, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ વધુમાં કહ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. અમને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ. ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે. હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે. 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે, 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા. કયો મોંઘવારી પણ ખાતર, બિયાણ, મજૂરી બહુ મોંઘવારી છે. અને 2 જાણ તો વાવવી પડી હતી, વરસાદ બહુ થયા હતા. રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા, પોતાની ડુંગળી લઈને. આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા. જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા, તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા. ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ. જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25000 રૂપિયા જે વીઘે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ. 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વડે તેઓ ખેડૂતો કહી રહ્યા છે.